શાકભાજી આવી. શાકભાજી આવી ઉવ્વ. હા એનો શાકભાજી વળી નાઈએ તું ઘરે જોટ ઘરે રહેવાનું તારો ઘરે રેડ જા શાકભાજી લઈને આવીએ હું કર્મથી આળસ કામ જાતી રહી મારી બેટી ભંગાર કાલી મેલ્યું એટલે આળસ જાતી નહીં કર્મથી. ઓ સેદાબા શું બોલ્યા બા કાકાએ બોલાવા મોકલે આઈ લોકઈ જવાનું હ તારા કાકા તેદાર ગોમમાં કજ્જો છો તો તેદાર ના નથી પાડી કે તારા વ્યવહારમાં મારા નહીં આવું ખોટા હું લેવાય સોખલા તોડો હાટલા. આ તો પણ તમારે હારા જોઈને બોલાવા મોકલાય મન કે દાદા અમાર કોઈ હારું નહીં થાવું હો જા બટી જતો રેડ હોયથી. તો પણ તમે ત્યાં હેડો કે પણ થોડી વાર જઈને આવતા રહેજો. એ રોકાઈ નું કહેવા નહીં આવવાનું હોય કર હોય તો ચવડું પેટા હોય તો જ કહેવા આવવાનું. એ તો અમે મોહનથાળના લેટાઓ તમે તું જા લે તારે ડુહન કહી દેજે કે શેતાબા આજે નહીં આવવાના કાલે નહીં આવવાના. હારું ના બુજ કોઈ નહીં અમે છો તમારી ઘરે જાવ મન. એટલે મારા કુટુંબ ઘણું હતું જા સપ કરેવાનું નકર કોદાડી મેલે ઉભા બેડા નહીં આ તો હમણાં. તમારે હારા જોઈને કહેવા આવ્યા તા વળી. નહીં હારું થાવું ઉપર ના પાડી દઈ નહીં આવવાનું મારા ઘર તમારે બધા તે તાર કજ્જો તો કરે તો ગો વચ્ચે મેં બાપુ વતન ઘણો થઈ ગયો હ બાદલ તું ટીનિયન કહેતા હતા કે રિસ્કા લઈને આવે પછી ભંગાર ફરાઈ લઈને જાઉં તો મોટા ખાતા હું. લેવાનું શાકભાજીમાં હા જોઈ લો જે લેવાની હોય ચોળાહી રેગણાહી બધું સરું શાક કરવું હોય ગાજર નું કરવું તોય ચાલો હલવો ભાભી હું લેવા આવ્યા ભાભી ની ભાઈ દીદી દાદા હા શાકભાજી તો આપણા કે ઘણું પડ્યું હોય શું લેવાનું હા અમારા ઘરે પડ્યું હોય આ માર્કેટમાં એક કોથળો ભરી લાવ્યો કાલ રાખો ઘરે માર્કેટમાં લાયા હોય તો લોડો ભાભી આવું એનો ઘરે કોઈ જરૂર નહીં પડ્યું હો પડ્યું હો બધું તાજું તાજું જ લાવ્યો હું અમારે તાજું જ છે વાસીનું શાક નહીં ખાતા અમે ઓહ તો ભાભી આવું એ કરશે ને તો નકામો હો તું ભાભી કરે કે ચેડું જા તારા દો ના ખાવું નહીં કમાતો હું ના કમાતો હોય તો કે પડે પૈસા મારે એટલું બધું પડી બગડી જા પછી એટલે બગડી જાય નાખી દે કૂતરો ને ખાય માં ભાભી ખાઈ હેડજો ભાભી ભાભી કોઈ નહીં ખાવું ભાભી જોડે જો શું એમ કે છે ઈમડા જવા દે ઈમડા હું કોમ તારું લહડો આગો રે આગો ચોટ તું આગો ચોટ ના ખાવું તો મત તાળી જા ઉપર હેડ એટલે દેવો એટલે ઉભા તો આયો હલકટ આવ્યો ભાભી ચા બનાવજો ચા નહીં ભાભી નવરા નહીં ખાવાનો ટાઈમ ચાલુ થયો હવે ખાવાનું તો આપણે તો ખાઈ આવું ખાવાનું બનાવવાનું હોય એક કડક મસાલેદાર ચુસ્કી બનાવી દો ચુસ્કી બુસ્કી દૂધની ઠેલી લેતા આવજો દૂધ લેતા આવો દૂધને ઠેલી લેતા આવું કહેતા હોય તો ભેંસ એક લાઈન બધે પણ દરરોજ ચા પાવાનું રાખો આવજો લેતા આવો કરશનને તો લોટો ભરી પોણી કદી પાયું નહીં તું કોણ નું કરવા પાવું પડે અને આ બંગડીઓ પહેરાવવાનું કર્યું પહેરાતા હશે તું ચિંતા ના કર અમે પહેરાતા આવશો તારો બે તારું તો વાળું આવીને ઊભું રહે હમણાં પહેરાઈ યાદ હોય પહેરાવતા આવીએ પહેરાતા નોડો તાણી રિસ્કા કરી આવું ના કોઈ બધું નહીં સાધન પડ્યું અમારે હો સાધન પડ્યું અને છેડું રહીને વાત કરવાનું ઓ સાધનમાં તારો સાયકલમાં બેહારી લઈ જાય એક્ટિવા પડી ઉસીની માગી લાવો તું ચિંતા ના કર ત્રણ પૈડાવાળી રિસ્કા લાવું રિસ્કા કોઈ જ જરૂર નહીં ના રિસ્કા પાપી બેહારી બંગડીઓ પહેરાતા આવું ના અમે એવું કરશો તો બંગડી તારા પહેરા મારા પહેરાવાની હોય બંગડી તો સાદાજી પહેરાવશી એક કામ કર આપણે બે જઈએ અને હું તને બંગડી પહેરાવી દઉં મસ્કરી કરી તું સાદા પાણી તને બોલે દોડ નહીં તારી કસવા ભાભી હેડજો ભાભી નું કોમ પણ અમે જઈને પહેરાતા હશું તારે ચિંતા કરવાની જરૂર જ નહીં આ તો ચા બને નાખો પેલા ટીને ઘેર ને આવું હો ઉપર પાવો આપતો જ નહીં ચા બાની આશા આટલું નહીં કરવાની જોડો ચા બા નહીં મળે એટલે કસમ ભૈયા થવું અપમાન નહીં કરવાનું મારું હવારમાં તો આવ્યો કરવા એટલે એમ કે છે પેલા મને આ તો ટીને ઘેર જતો તો કોઈ ભાભીને ઘેર જતો આવું ના એવા ભાભીને ઘરે જવાનું જ નહીં ભૂલી જવાનું એ બધું આવવાનું જ નહીં ભાભી ચા બને નાખો એટલે હું આવું હા ઉપર હેડ અને અભળ ઈરવન છે તો લુચ્ચામાં લુચ્ચો માણસ એનો વિશ્વાસ કુટુંબે કરતું ને ગોમે કરતું નહીં બરાબર
તો તારે એનો વિશ્વાસ કરવાનો જ નહીં. હીરો આવે ને આ તો હું બરાબર, હું ના હોય તો કબાડ જ ખોલવા નહીં, કબાડ રાખી પડ્યું રહેવાનું અંદર, બહાર નીકળવાનું જ નહીં. એનો વિશ્વાસ કોઈ નહીં કરજો, આપણે નહીં કરવાનું, બરાબર? લુચ્ચા હું લુચ્ચો માણસ આવી રહ્યો, જા તાણે. મારા પર ઘરવાળા એટલા કોમ ચોરી ને તો આપણે ચકલાનો હરખું ધોતો નહીં. પેલાજી આવો કરશનજી આવો. શું કરો છો? અલે બાપા ચકલાનું પાણી ભરું છું મારા ભાઈ. બરાબર હું કમ્પ્લેન લઈને આવ્યો તમારા આગળ. એટલે તમાર વળી છે ને કમ્પ્લેન લઈને આયા? આવીશ શેની લાયા છે કહેજો. કોપડા જેવી છે. હા બોલો બોલો. કોમમાં નહીં, મારા હાથમાં ધોન આપો તમે પેલા. અલા ભાઈ પેલા ફોન કરવું પડે પછી બીજું બોલો બોલો. બરાબર હું એમ કહેતો તો તમે વગર કોમે મારા ઘરે આવો એમને એમ. મારા તમારા ઘર વગર કોમનું શું લેવા? અમુક કોમથી આવવાનું હોય તમારે ઘેર. ઘરે બૈરું હોય બધા હોય એમને મવાય ના ભાઈ. તો ભાઈ ચલ શું થયું પણ કોત ખરી વાતમાં શું થયું? તમે મોનસો જ નહીં. પણ કોત ખબર પડે ને શું નહીં મોનું કોવાનું. ટાઈમ પગાડો ગધેડો નહીં. આ ત્રણ પગાડું ગધાડું તો હવે રસ્તામાં તો નીકળવાનું કોઈ ભાડી જૂથ ખાવા મોઢું નાખે ખરી ચમ. એક ટાઈમ પગાડું ગધેડું સેજો કૂતરો. એ હવે એના હવે શું દુઃખ પડી કેજો હવે તમારે બે. પેલા જે બૈરું લાવે ને તાર નોટા ફેરા માર કરે બોલો એમ આખો દડી હવાય યાર. હવે કેટલું સમજાય વાત છોડી મને બોલો હળો કરશનજી. વાત છોડી મને એટલો સમજાય હવે મારે એને ઠપકો આવવો પડશે, એની ડોશી ફાઈ જવું પડશે હવે મારે. જવું જ પડશે. હા. હું હવે શાકભાજી લાવું તો કે ભાભી હું તમને આપું શાકભાજી માં ઘરે પડી છે એમ કેવાય યાર. અને અત્યારે આવ્યો તો સુબે એમ કે ચા મીક આપો મને. હવે તમે એક વાત સમજો હવે મારી. હવે તમે ઓછું ઘેર જો, હવે તમે કશું કહેતા નહીં. આવની જવાબદારી હવે મારી, બરોબર? આ તો પેલાથી તમને કેવું પડે ના બરોબર છે, સારું કર્યું તો મારા ફાન આયા. હવે હું એને સીધો દૂર કરી નાખું. ને કે ભાઈ આપણું મગજ ખરાબ ખબર હે ને? કશું જ નહીં કરવાનું. આલે ભાઈ વાતમાં કોઈ હોય ને ખોટો ઝઘડો કરીને મરી જવું આપણે, હું સમજાઈ દઉં એવું. આ તો જીવ ખબર હે પહેણે છોકરો બાપ થઈ ગયા એટલે સમજવું પડે એટલે. ના બરોબર છે. હું તમે તાર હવે તમે તાર ટેન્શન ના લો. તમે તાર જો હું આવું છું હવે તમે તાર હું એને આવ્યો કરશન નું એવું લેવા આવ્યો? ઓય તું સાઈડમાં આવજી. ના કરશન નું લેવા કરશન છો ગમે તે લેવા, તું સાઈડમાં આવજી. કમ્પ્લેન લઈને આવ્યો. આપણે કમ્પ્લેનો ખરેખર થવા માંડી ખરે હો. પેલું ગીત આવ્યું ને હમણાં ઈ મારા ઉપર લાગુ થાય પહેલા જ. પાડોશીઓ કમ્પ્લેન કરે સેતાપા આ ગેંગસ્ટર થઈ ફરે. કમ્પ્લેનો થવા માંડી બધે. આ સેધાબા નોમ જે છે ને સાહેબ એ ખોવાઈ જા હો એક દાડો. એ બહુ ડોમિસ નોમ હોય રહ્યું. ડોમેશ ને તમે સાઈડમાં આવજો. હે કાલ તમારા ઘેર હું તમારા ડોશી પર નજર ખરાબ નાખશું, તમને શું લાગશે? ચીરી નાખું તો તમને પછી પેલો કરશન ચીરી નાખશે તો કોક દર કહેતા નહીં કે પેલા દી વચ્ચે આવજો. હા પેલા જે મેં તો અપલું બપલું કર્યું કન જાય. તમારે તો હવે આપણા ઘરમાં પેલા જે આવ્યો હા ખાલી કીધું તું કે ભાભી ચા પાજો સોટો ઓને કદી પાણીનો લોટો પાયો તો ભાભી આ કોઈ ચા બા પીવું જાય. નહીં આવવાનું, મને પેલા જે નહીં ગમતું નહીં આવવાનું, હું કરવા આવવું પડે. ઓપડ તારે ચા પીવું હોય ને તો મારું ઘરચો નહીં. એ તો કાયમી માટે અમારા માટે તો. હે તું તાર માર ઘેર આવીને ચા પી જા. તું આજકાલ બાપડો પૈણો છે અને તું સુલ્યા વચ્ચે પાટું પેટ પર પાટો મારે. હે પેલા જે નહીં ગમતું મને ના ગમતું, શું કરવા આવવું પડે? આપણો ઈરાદો એવો હોત નહીં. આપણે તો લાડક હોય આવીએ તો મારા ભાઈ મને ખબર જ તારામાં કોઈ પાપ નહીં, પણ દુનિયા શું કહેવા માંગશે? હે પેલા જે પેદાળાનું કીધું નહીં જોયું તારું એ લારી કેઠું હું કર. પણ મારા ભાઈ હું મોટો છું અભયડ અને લોકો મારા ફાઈન આવે છે ને આબરૂ મારી જાય છે. તારા લીધે થઈને મારી આબરૂ જાય છે, સમજ તું. સારું હેડો તાણ હવે. અને મારું અભડ બે શબ્દ બે અભડ અને કોકના ઘેર એમ ના જવાય, કોમ વગર ના જવાય. કોણ વગર નતો જો ટીકા તારા અડધી રાતે ચા પીવો તો મારો ઘર ચો દરવાજો ખુલ્લો નહીં. હે હા તો આયા. આજ માતા દી છોકરો તાર ડોશી જોડે આવવાનો હતો. ના એ મારી બેટી વ્યાટાઈ પડશે તો હમણાં. વ્યાટે પડે તો કોકના ઘેર ના વેટાવા જતું રહેવાય આપણે. હે સારું હવે જવાય નહીં જવું પણ આજ પછી જો માતાજી છોકરો જો કરશનજી મારા ઘેર આયા ને તો સમજી લો તમે આ તમારો છેલ્લો વાર. બરોબર તમારા ઘરે આવવાની જરૂર જ નહીં પડે. હવે કોઈ કહેવાનું જ નહીં. અરથી પડશે સીધી ગામમાં અરથી જ પડે. એમ ના કરવાનું હોય. વાત કરો કપાયેલા પડ્યા છો તો ગોવા બોગો નાસું ના થઈ નાખી દે. બેસણે કાપી લે. તમે મારા ભાઈ શું લેવા આયા? હે કમ્પ્લેન કરવા તો પછી ચૂપચાપ ઉભું રહેવાનું, મારી વાતો પડવાની. નકર આબાન નહીં મારા ઘેર ચોખ્ખું કરી પેલા દો જીવ આપણો પેલી ભૂલનો બદલો માફી, બીજી ભૂલનો ટોટિયા કપાઈ જાય. તમે. હું નહીં પણ હું નહીં. તમે હોય એટલે તમને કેવા આવ્યું અને એને કહી દો
એના માટે મારા ઘરના કમાડ ઉપર તેનો ચીતાડું રાખેલું રે આબાનું જ નહીં. આ દુખી આજકાલની બાપની લાય ને ભૈયા તને ના પાડવા માંડ્યા ઈ. હું તમને હાથ જોડું છું. હવે બે ચૂપ થઈ જાઓ હો, તમે ચોખ્ખું કહી દઉં. પેલાથી તમે હાથ ના જોડો. લુખોર માટે થઈને તમારે હાથ લુખા જોડો પડે. ભાઈ ભૈયા તો છો તમે, નહીં મારા પારકા. તમે તો તમને હું હવે શું કેવું કહો. કસને લુખવાડ કહો પહેલાથી લુખવાડ કે હવે લુખવાડ હવે નહીં તારે હવે સેદા પડવું પડશે. ચોખ્ખું કહો. લુખવાડે છે પેલાજી જો ચોપડે લોકો તમે ચૂપ થાજો. જ્યાં તમે તો ઘેર તો હું એને સમજાવી દઉં. કરે ને એને સમજાઈ દો તાર. તું ઘેર જા મારા પહેલાથી નું કોમ એટલા આટલા આવ્યો હું અડ નહીં મને હતું અડ નહીં. તો ઉપર હેઠતા નહીં હવે થી તમે કરશનજી જો જવાબદારી મારી હવે. મારું અખડો લે હો. સમજાઈ દેજો બીજું કોઈ નહીં. હા મારા ભાઈ હું સમજાવી દઉં. તમે તાર જો તાણા નહીં ઉપાડી દઉં તારી ડૂસીને જા જો. લે પર ઉભારો લે. ડોળે ડોળે બોલવાનું કોઈ ના પેલા તમે જાજો ઘેર હું સમજાવું. જોજો તું જાજો. આખો તોડી નાખીશ તારી. તમે જાજો જાઓ. ના પણ સમજીને બોલકી શરમ નહીં આવતી તને. કઈનો તાળી નેખડતો નહીં ચપચપ મિલતો નહીં મારો બેટો અહીં કર પણ તારે ને ઘેર તો જવાનું આવે કે હેઠ. ખાલી તો બાદલજી ટીને ઘેર આવતું તઈ તે નેકળો તો કે તો બાદરજી ઘેર ટીના ઘેર જાવ તો બારોબાર જતું રહેવું તું તારે. તે કોક બનાવતો તો મુકુ ચા બનાવજો ખાલી તારે કરશનજીના ઘેર નહીં પેલા જવાનું. માની સોગત અપલું બપલું નહીં કર્યું આ તે ભલે અપલું ના કર્યું. હવે આજ મન કીધું છે સાહેબ બીજે આ ચાર પાંચ ઘેર કે હેમ તો તારી આબરૂ કોઈ નહીં રહે હો ભાઈ. કોઈ વિશ્વાસ નહીં કરે એટલું યાદ રાખજે. આ પેલાજીનો શબ્દ યાદ રાખજે. ડૂસી ના કહેતા ખાલી હો ઘેર હું આવીને ના કહું મને ખબર પડે છે પણ આજ પછી ભૂલ ના થાય હો. ના થાય ના થાય ના કે પછી પેલાજીની જુબાન નીકળી જાય ડોસી ફાઈ હો. ના 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 હવે નહીં પછી એમ ના કહેતા કે તમે ભાઈબંધીમાં ભાઈબંધે જ શું અને ભૈયા તો શું સમજી લેજો. ના ના ભૂલ થઈ ગઈ હવે હું કહું એક મસ્ત વાત લઈને આવ્યો તો બોલો બોલો. જુનાગઢમાં નહીં જાઉં ગોટા ખાવા આ જો આ ઘરવાળાને કેટલા દાડેથી કીધું છે કે લા ધોવો લ્યા. આ ચકલબ આપડો બીમાર પડી. તમે મારા બેટા કોઈ આઠું કોઈ માટી વાળું ગ્લાસ પાણી પીવો છો લે? ના હે? પીવા ના પીવા આ તો તારા ઘરવાળા કેટલા સીધે બોલજો સાચું કેજો. નફટી મારો બેટા હું ખરેખર આજ જે દાડ વિફર્યો ને તો ફોટામાં છોડ્યો ઘરવાળા. માર તો બહુ મગજ ફરેલું પાછું હો. હારો તો ઘણી હારો. બરાબર અને પેલું કરવું આપણે જાવું કે નહીં જાવું ખેર જો હું આવડા પાણી ભરીને આવતો બહાર જો. સારું જલ્દી અને લેતા આવજો આ યાર જુજો આ ચકલબ ઓહો. પાણી ભાવીને બાપડે જુજો તમે જુજો. ઈ તો માર ના કેવું પડે છે મારે. હાલ આવડો બારો આ મારું 500 પાટણ હા